આ દુનિયા પોતાની મસ્તી મૂકી દે એવી છે નહીં, પણ જો તમને એ દુનિયા જે મસ્તીમાં રહે છે એ જગ્યામાં તમને ન ગમતું હોય તો તમે એ બસ્તી છોડી દો. ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे, इसलिए ए बेकार दिल तू यह बस्ती छोड़ दे. તું જ આ જગ્યા છોડીને જતો રહે. તને નથી ગમતું તું નીકળી જા. બાકી સુધારવાના પ્રયત્ન કરીશ તો એમાં કંઈ ફાવવાના નથી આપણે. કારણ કે આ દુનિયામાં કોઈ કોઈને સુધારી શક્યું નથી. ગમે તેટલી વસ્તુ તમે સારી લઈ આવો, સુધરી ન શકે કોઈ. હા, બગડે નહીં એની કાળજી થાય, પણ બગડી ગયેલું સુધરી જાય એવું કાંઈ હજી આમ બહુ નહીં. બગડી ગયેલું દૂધ પાછું સારું થાય કોઈ દી? પણ દૂધ બગડે નહીં એની કાળજી હોય. આ કથાઓ ને આ બધું એટલા માટે છે વાલા ભક્તજનો, મંદિરો, સત્સંગ, આ બધું એટલા માટે છે. જેમ ઘરમાં ફ્રીજ લઈ આવો છો કે વસ્તુ બગડી ન જાય એટલા માટે ઘરમાં ફ્રીજ લાવો છો, એમ આ સત્સંગમાં કોઈ સુધરી જાય એના માટે સત્સંગ નથી. જેટલા સુધરેલા છે એ બગડી ન જાય એના માટે આ કથાઓ છે વાલા ભક્તજનો. આ સુધારવાનો કાર્યક્રમ નથી, આ સમાજ સુધારણા માટે કથાઓ નથી. આ કથા તો જે લોકો સત્સંગમાં રહ્યા છે, જે લોકો પોતાના સ્વભાવને ક્યારેય બગાડ્યા નથી, એ બગડી ન જાય એટલા માટે છે. નારદ મૂળ વાત કહી દો ને કામ પતે. નારદે કહ્યું, સાંભળો, હું તમને ભગવાનની કથા કહું. યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરે. હું તમને યમુનાના કિનારે એક મેં લીલા જોઈને એની કથા કહું. શું જોયું? તો કહે છે કે યમુનાના કિનારે મેં એક ઘટના એવી જોઈ કે હું બરાબર ચાલ્યો જતો હતો વૃંદાવનમાં. ત્યાં તો 1000 જેટલી સ્ત્રીઓ ચમર ઢોળે છે, કોઈ વીંજણાઓ હલાવી રહ્યું છે, કોઈ સેવા કરી રહ્યું છે, અને એક યુવાન સ્ત્રી 2 વૃદ્ધ પુરુષોને પોતાના ખોળાની અંદર મસ્તક રાખી અને ત્યાં બેઠા છે. મેં દૂરથી આ કૌતૂહલ જોયું એટલે મને થયું કે લાવ જરા જોઈ લઉં શું છે અંદર. બધા લોકો જોવા જતા હતા. કુતૂહલ દેખાય એટલે આપણે જોવા જવું પડે. નારદજી અંદર નીચે નજીક ગયા. ત્યાં જે સ્ત્રી રડતી હતી, યુવાન હતી અને વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાના ખોળામાં હતા, એ યુવાન સ્ત્રીએ 2 હાથ જોડીને પ્રાર્થના કરીને કીધું, જેના દર્શન માત્રથી પાપમાંથી મુક્ત થઈ જવા એવા સાધુને જોયા. અને તરત જ પ્રાર્થના કરી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે રોકાઈ જાઓ. કેમ કે સાધુની એક ક્ષણ તમારું જીવન ધન્ય બનાવે એની તાકાત ધરાવે છે. તમારું જીવન ધન્ય થઈ જાય. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. મારી ચિંતાને દૂર કરો તમે. एक घड़ी आधी घड़ी और आधी में भी पुनि आद. तुलसी संगत साधु की कटे कोटि. સત્સંગમાં બેસી જાઓ તો તમને બધા જ અપરાધો છૂટી જાય. ભગવાનમાં જોડાઈ જાઓ પછી તમને આ સંસારમાં કોઈની બીક ન લાગે.
સત્સંગ એક અભય વરદાન આપનારું છે. એટલે જે સ્ત્રી હતી એણે કહ્યું કે મારું દુઃખ દૂર નહીં કરો તમે. મારા દુઃખને દૂર કરો તમે. મચ્ચિંતામપી નાશય. મારી ચિંતાને તમે દૂર કરો. નારદને આશ્ચર્ય થયું. એલા છોકરા પકડી લેને, એ હવે કથા નહીં સાંભળવા દે ને. નીકળ્યું છે હું જાને હેમું. ઓહો જાને ઉભા રહો, અમે બધું ભેગું જ રાખીએ. હવે કોઈ કથા સાંભળે? અમુકની અંદર નાખી. હવે વાંધો નહીં, હવે એ કંઈ ચિંતા કરો, હવે એ ઓલા સોફામાં સૂઈ ગઈ શાંતિથી. નીકળી ગઈ ને, વહી ગઈ બારી. જો હા બસ, હવે અહીં ધ્યાન રાખજો. એને ન્યાન લેન્ડ કરી દેજો. હા, એને ન્યાન લેન્ડ કરી દેજો. દર્શનમ તવલોકસ્ય તો સ્ત્રીએ કહ્યું કે તમે મારું દુઃખ દૂર નહીં કરો. એટલે નારદજી ઊભા રહી ગયા. નારદજી પૂછ્યું કે તમે કોણ છો? શા માટે રડો છો? તો કહે છે મારું નામ ભક્તિ છે. અરે તમે તો ભગવાનને બહુ પ્રિય છો અને તમે રડો છો? આ તમારા ખોળામાં બે સૂતેલા આ પુરુષો કોણ છે? મારા બે દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદને આશ્ચર્ય થયું કે મા યુવાન છે અને દીકરા વૃદ્ધ છે. આવી ઘટના કેમ? આ કલીના પ્રભાવની કથા છે. લોકોમાં ભક્તિ બહુ થનગને છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ સાવ દુર્બળ થઈ ગયા છે. લોકોને વૈરાગ્ય દુર્બળ થઈ ગયો છે, લોકોનું જ્ઞાન દુર્બળ થઈ ગયું છે. ભક્તિ તો થનગને છે, ભક્તિ યુવાન થતી જાય છે, પણ જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન નહીં હોય તમારામાં, ત્યાં સુધી ભક્તિ પણ સુખી નહીં રહે. કારણ કે જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યની આવશ્યકતા બહુ છે. તો નારદજીએ પ્રશ્ન કર્યો તમારી સાથે આવું કેમ થયું? તમે યુવાન, તમારા દીકરા વૃદ્ધ. ભક્તિ કહ્યું ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે
દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક પ્રાંતોમાં ચાલતી 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 હું અહીંયા ગુર્જરમાં આવી તો વૃદ્ધ થઈ ગઈ. પણ મેં વૃંદાવનમાં યમુનાના જળમાં સ્નાન કર્યું. હું યૌવન થઈ, પણ મારા 2 દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા. કૃપા કરીને મારા દીકરાઓને જગાડો. જો નહીં જગાડો તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું આ સ્થાન છોડીને પરદેશમાં ચાલી જઈશ. નારદજીએ કહ્યું કે તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે અહીંયા રહો, તમારા દીકરાને હું જગાડું છું. નારદજી એના દીકરાઓને જગાડવા માટે કાનમાં વેદના મંત્રો અને ગીતાજીના શ્લોક ગાયા. પરંતુ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા ખરા, પણ આળસ મળીને પાછા સૂઈ ગયા. નારદજીને આશ્ચર્ય થયું કે જે માણસના કાનમાં મેં વેદના મંત્રો ગીતાજીના શ્લોક ગાયા અને એ માણસ પાછા સૂઈ ગયા, તો મારે કરવું શું એને જગાડવા હાટું? એને જગાડું કેમ હું? એક બાજુ ભક્તિ એમ કહે છે કે હું જતી રહીશ, એટલે નારદે કહ્યું તમે ક્યાંય ન જાઓ, તમારા દીકરાને જગાડવાની જવાબદારી મારી છે. જો આમ ન કરી શકું તો હું ભગવાનનો ભક્ત નહીં. તદહમ ન હરિદાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. ભક્તિ હું તમને વચન આપું છું, હું તમને ગેહે ગેહે જને જને સુધી લઈ જઈશ, પણ તમે આ ન કરશો. તમે આવું ન કરો, તમે ક્યાંય ન જાઓ. તમારા દીકરાઓને જગાડવાનો ઉપાય હું શોધીને આવું છું. આ સાધુ છે, જુઓ. સાધુ કોણ? તમારા દુઃખનું નિવારણ લેવા માટે પોતે જાય. આપણે પેલા ખબર છે, આપણી ભાષામાં આયુર્વેદિક ડૉક્ટર એટલે કે દેશી ઓહડિયાવાળા ડૉક્ટર કહેતા. આપણે રોગને કાંઈ લઈને જઈએ, પછી ડૉક્ટરે કોઈ દી કીધું કે ભાઈ તમને આ રોગ થયો છે એટલે તમારે આ જડીબુટી તમારે પીવો તો તમને સારું રહે, આ જડીબુટી લઈ આવો, આવું કીધું કોઈ દિવસ? તમે એવા ડૉક્ટર પાસે જાઓ કે જે ડૉક્ટર તમારા રોગની ઓળખાણ મેળવ્યા પછી એની દવા એ પોતે તમને લઈ આવીને આપવો જોઈએ. પહેલાંના જે આપણા ઔષધિવાળા જે વૈદ હતા એ પોતે જંગલમાં જઈ ઔષધિઓ ભેગી કરી અને એની ફાંકી બનાવીને તમને પછી આપતા, લ્યો હવે તમે પીવો, આનથી રોગ વયો જાહે. નારદે કહ્યું તમે ક્યાંય જાઓ માં, આનું નિવારણ હું લઈ આવું છું, આને હું જ લઈ આવી દઉં છું, આપ અહીંયા રહો. નારદજી નીકળ્યા છે, બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા હતા. બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા એટલે નારદે પ્રશ્ન કર્યો કે જેના જ્ઞાન અને વૈરાગ્ય વેદના મંત્રોથી અને ગીતાજીના શ્લોકથી ન જાગે તો એને મારે જગાડવા માટે શું કરવું જોઈએ? હવે તમે મને માર્ગ બતાવો. એટલે સનતકુમારે કીધું કે આમાં ક્યાં મોટી વાત છે? તમારું આ દુઃખ દુરાધ્ય નથી, આ તો સુખ સાધ્ય છે. આનો ઉપાય તો બહુ મામૂલી છે. શું ઉપાય છે બતાવો ને? તો કંઈ તમારે સત્સંગ કરાવો. સત્સંગથી માણસ જાગી જાય છે, અને સત્સંગ કરાવો તમે. નારદે કહ્યું હું સત્સંગ કરવા બીજે ક્યાં જાઉં? તમે મને સત્સંગ કરાવી દો, તમે જ મને સત્સંગ કરાવો હવે. અને ભાગવતની કથા સંભળાવો તો કે તમે સંભળાવો. ભાગવતની કથા કહેવા માટે થોડી પાછી વિસલ આવે છે કાકા. તો નારદજીએ કહ્યું સનતકુમારોને કે હું બીજે ક્યાં જાઉં, તમે જ મને સત્સંગ સંભળાવો. અને એ સમયે ભાગવત કથા કરવાનું નક્કી થયું. અને એ ભાગવત એ સત્સંગ જ્ઞાન યજ્ઞનો આરંભ કરવો છે. પણ એ જ્ઞાન યજ્ઞ કરવો ક્યાં? ક્યાં કરીશું આ જ્ઞાન યજ્ઞ? તો કહે છે જ્ઞાન યજ્ઞ આપણે હરિદ્વારમાં આનંદ નામનો જે તટ છે આપણે ત્યાં જઈએ. ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામક આપણે એવો જ્ઞાન યજ્ઞ કરીએ. ભક્તિ જ્ઞાન સહિત હોવો જોઈએ, વૈરાગ્ય સહિતનો. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો
વૈરાગ્ય સભર, જ્ઞાન સભર, ભક્તિ સભર ભગવાનની સત્સંગની કથાઓને વાણીએ. અહીંયા આવીએ ને તો ખાલી બસ વાલા ભક્તજનો કે અહીંયા આવીને બેસી ગયા અને ને 2-3 કલાક આપણે કથા સાંભળી એમ નહીં, ભાવ સાથે. પીબત ભાગવતમ રસમાલયમ, પણ એ પણ મુહુરહુ રસિકા ભવિ ભાવુકા. ભાવુક બનીને તમે આ રસનું પાન કર્યા કરો. અને જ્યારે જાહેર થયું ક્યાં કથા કરશું, આનંદ નામના તટે આપણે કથા કરીએ. અને જ્યારે એ કથા કરવાનું નક્કી કર્યું અને આમ આમ ચારેય બાજુ ખબર પડી ગઈ કે કથા છે, કથા છે. જ્યારે આવી બધાને ખબર પડી કથા છે, સૌ લોકો કથામાં જવા માટે તૈયાર થયા. પણ અહીંયા ભાગવતજીના મહાત્મ્યના 3જા અધ્યાયના 13મા શ્લોકમાં બતાવ્યું છે કે કથામાં જવું હોય તો એકલા એકલા ન જવું જોઈએ, સાથે કોઈને લઈને જવું જોઈએ. ગઈકાલે કહ્યું તું ફિલ્મ જોવા જાઓ છો, મેળામાં જાઓ છો, નાસ્તો કરવા જાઓ છો, ફરવા જાઓ છો, ત્યારે કોઈ દી એકલા ગયા? કોકને તો સાથે લઈ જ જાઓ છો. કેમ? હારે હોય તો મજા આવે ને, એમ અહીંયા હારે હશે ને તો મજા આવશે. એટલા માટે તમે આપ સૌ જ્યારે પણ કથામાં જાઓ ત્યારે કોઈને સાથે લેતા જાઓ. અને હું તમને ભરોસા સાથે કહું છું, જેમ ઓલા આપણે ખબર છે બે મિત્રો હોય, એમાં એક મિત્ર તમાકુવાળો માવો ખાતો હોય અને એક મિત્ર ન ખાતો હોય. પણ પછી શું થાય? ઓલા પાર્સલ ખોલે ને ત્યારે જે ન ખાતો હોય ને તમાકુવાળો, એ કોરી હોપારી લે. લાઈ તો એક કટકો કોરી સોપારી લે. ધીમે ધીમે થોડો સમય વ્યતીત થાય તેમાં બરાબર વાતોમાં ઓલો માવા ખાવાળો માણસ એક માવો બનાવતો હોય, આમાં ખબર ન હોય, વાતોમાં બરાબર ચૂનો નાખી દે, અથવા તો પહેલાં તમાકુ નાખી દે, ચૂનો પછી નાખે. તમાકુ નાખે ત્યાં ઓલાને ધ્યાન પડે, અરે બરોબર લાવી દે. એટલે તમાકુ સ્પર્શ થઈ ગયેલી હોપારી પાછો એ આમ ખખેરીને ખાઈ લે. થોડોક સમય જાય ત્યાં વળી પાછી ઘટના ઘટે કે વાતો કરતા હોય, ઓલો માવો બનાવતો એમાં બરાબર ચૂનો નાખે, સોપારી ઓલી તમાકુ નાખે, હજી આમ ચોળ્યો ન હોય ત્યાં ઓલે નજર પડે, બરોબર ચોળતો નહીં, પહેલાં મન દઈ દે. ચૂનાવાળી અને ઓલી તમાકુને સ્પર્શ થયેલી હોપારી વળી પાછો લૂછીને ખાય. આમ કરતાં કરતાં ધીમે ધીમે ચોળેલો માવો પણ પાછો લૂછીને ખાય અને પછી આખો માવો ખાતો થઈ જાય. જેમ એક સામાન્ય સોપારીના વ્યસનથી આખો માવો ખાતો થઈ ગયો, એમ તમે એક દિવસ સત્સંગમાં લઈ આવો, હું તમને ભરોસા સાથે કહું છું, બીજે દી તમારી રાહ નહીં જોઈ, પોતે એકલો પહેલાં પૂછી જશે. અને તું સત્સંગમાં જા તો વૈષ્ણવ નથી તું સાચો. તારા સંગમાં કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો વૈષ્ણવ જાણ. તું એકલો ભગવાનની કથા કરી લે એ વૈષ્ણવ નહીં. તું સાથે જા, કોઈને સાથે લઈ જા. આનંદ નામના તટ ઉપર કથા કરી તો કોણ કોણ આવ્યું? તો કહે છે ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચ્યવન આવ્યા, ગૌતમ આવ્યા, મેધાતિથિ, દેવલ, દેવરાત, પરશુરામ, શાકલ, ભૃગુપુત્ર, અત્રિ, પીબલાદ, યોગેશ્વર, વ્યાસ, પરાશર અને છાયાશુક. આટલા ઋષિમુનિઓ આવ્યા. હવે આમાં વ્યાસ આવ્યા હતા, પરાશર આવ્યા અને સુખદેવજી આવ્યા. પરાશરના દીકરા વ્યાસ, વ્યાસના દીકરા સુખદેવ. એટલે આ શ્લોકનો મહિમા આપણને બતાવે છે કે કથામાં આપણે એકલા નહીં, 3 પેઢીઓએ કથામાં જઈને બેસવું જોઈએ. 3 પેઢી કથામાં હોવી જોઈએ. તો સૌ લોકો કથામાં આવ્યા છે, બધા બેઠા છે અને સંત કુમારોએ કથાનો પ્રારંભ કર્યો, મહિમા ગાયો ભાગવતજીનો. અથ તે વર્ણ્યતે સ્માભિઃ મહિમા શુકશાસ્ત્રજઃ
યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. જે માણસ ભગવાનની કથા સાંભળે એ માણસે ક્યારેય પણ મુક્તિને ગોતવા જાવી પડતી નથી. મુક્તિ તો એના હાથમાં હોય છે. મુક્તિ કર તલે સ્થિતા. જે ભક્તિ કરે ને એને મુક્તિની પછી અપેક્ષા ન રાખવી, કારણ કે ભક્તિ છે એ રાણી છે અને મુક્તિ એની દાસી છે. જ્યાં રાણી હોય ત્યાં દાસી હારે હોય ને હોય જ.